હેલો એન્ડ વેલકમ ટુ માય ચેનલ આર્ટ ક્લાસીસ. આજે ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારા વાલા વિદ્યાર્થીઓ, આવી જાઓ ફટાફટ. ગુજરાતના તમામ વિદ્યાર્થીઓનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. દરેક મારા વાલા વિદ્યાર્થીને જય શ્રી રામ. તમે જે ભગવાન માતાજીને માનતા હોય તો કોમેન્ટમાં લખતા રહેજો, એટલે ભગવાનને એવું લાગે કે છોકરાઓ અને બેન સારી રીતે મહેનત કરી રહ્યા છે તો આપણને ખૂબ સારા આશીર્વાદ આપી દે. ઓકે, હવે જો આજના આ વિડીયોમાં તમે ખાલી મને વધારે નહીં પણ 15-20 મિનિટ આપી દેજો ને તો તમારા 6 માર્ક્સ અહીંયા સિક્યોર થઈ જાય. કેમ? કારણ કે તમને ખબર છે કે તમારા ધોરણ 12 ગુજરાતીની જે અનુક્રમણિકા છે એ તમને વિભાગ A અને B માં તમને 3 પ્રશ્નો ગદ્યના અને 3 પ્રશ્નો પદ્યમાં તમને જોવા મળશે. એમાં એક પ્રશ્ન લેખક પૂછાય, પછી સાહિત્ય પ્રકાર અને કયા શેમાંથી લેવામાં આવ્યું છે એ તમને પૂછાય છે. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? તો મારી ઉપર વિશ્વાસ હોય તો તમે ટક્યા રહેજો, ચોટીને બેસજો તો આખા વિડીયોની અંદર 6 માર્ક્સ આપણા સિક્યોર થઈ જાય. તો 100 માર્ક્સમાંથી તમારા 6 માર્ક્સ તમારા સિક્યોર થઈ જશે. રાઈટ? ઓકે. બીજું, કાલે 3 વાગે ત્યાં સુધીમાં, આજથી લઈને કાલ 3 વાગે તમે પેપર આપવા જાઓ એના પહેલા સંપૂર્ણ પેપરની તૈયારી હું તમને કરાવડાવી દઈશ. જે વિડીયો અપલોડ કરું એને બોલા ચાલ્યા વગર જોઈને જજો. સમજી ગયા ને? તમને મારા પર વિશ્વાસ છે તો બસ આ વિશ્વાસને ટકાઈને રાખજો. આપણે સરસ મજાની ગુજરાતીમાં મહેનત કરવાની છે. રાઈટ? ચલો આગળ વધવું છે, વધારે વાત નથી કરતી. ધોરણ 12 ગુજરાતી અને અનુક્રમણિકા આપણે આજે ભણવાની છે. હવે અનુક્રમણિકાની અંદર હું તમને ટ્રીક સાથે ભણાવીશ. કેવી રીતે? ટ્રીક સાથે ભણાવીશ. ઓકે, એટલે તમને કહી દઉં કે આ ઓનલી ફોર યાદ રાખવા માટેની ટ્રીક છે, એટલે આને જાહેર જીવનથી કોઈ લેવા દેવા નથી. આ ખાલી તમે યાદ રાખો. પરીક્ષામાં બેઠા હોય મારા શબ્દ તમારા કાનમાં પડે એટલા માટે હું તમને આ ટ્રીક આપું છું. ઓકે, એટલે આનું ગલત મતલબ ઊંધો મિનિંગ ના કાઢતા એમ. ઓકે, ચાલો બરોબર છે. તો સૌથી પહેલા આપણો જે પાઠ છે તો અહીંયા પાઠ અને કાવ્યનું નામ બધું આપેલું છે. જે કાવ્ય હશે તમારે કાવ્યમાં ગણવાનું, પાઠ હોય અને પાઠમાં ગણવાનું. તો અહીંયા કાવ્ય અને પાઠનું નામ આપ્યું છે. હવે બીજા નંબરે સાહિત્ય પ્રકાર છે, ત્રીજા નંબરે લેખક છે અને ચોથા નંબરે શેમાંથી લેવામાં આવ્યું છે. તો તમને જો સાહિત્ય પૂછીને સાહિત્યનો એક પ્રશ્ન પૂછાય છે, લેખકનો એક પ્રશ્ન પૂછાય છે, શામાંથી લેવામાં આવ્યું છે એક પ્રશ્ન પૂછાય છે. એટલે 3 માર્ક્સ આમાંથી ગદ્યમાં પૂછાય ને 3 માર્ક્સનું પદ્યમાં. સમજી ગયા? તો કે સમજી ગયા. ચલો, આપણો પાઠ નંબર 1 છે અને આપણું કાવ્ય છે અખિલ બ્રહ્માંડમાં. શું કીધું છે? અખિલ બ્રહ્માંડમાં. અને એનો સાહિત્ય પ્રકાર છે પદ અને એના લેખક છે નરસિંહ મહેતા. હવે નરસિંહ મહેતાને કોણ નથી ઓળખતું ભાઈ? બધા ઓળખે છે. ભાવનગર તળાજામાં જેમનો જન્મ થાય તો એવા નરસિંહ મહેતા. અને ગુજરાતી સાહિત્યની જો વાત કરવામાં આવે તો શરૂઆત જ નરસિંહ મહેતાથી કરવામાં આવે છે, કારણ કે બહુ મહાન કવિ થઈ ગયા છે અને શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. તમને ખ્યાલ હોય તો મને નરસિંહ મહેતા વિશે ઘણી બધી ખબર છે પણ હાલ બોલતી નથી, ફટાફટ ભણાવું છું. હવે તમારે જો યાદ રાખવું છે કે નરસિંહ મહેતાના બધું કેવી રીતે યાદ રહે, તો નરસિંહ મહેતા પદ લખતા હતા. નરસિંહ મહેતા શું કરતા હતા? પદ લખતા હતા. પણ એમને અહીંયા પૃથ્વી ઉપર એવી કોઈ જગ્યા જ ના મળીને એમને બેસવા માટે, કારણ કે એમને ક્યાંય શાંતિ નથી દેખાતી. બધા હેરાન કરતા હતા અને બધા ડિસ્ટર્બ કરતા હતા. તો એમને એવું વિચાર્યું કે લાઈન બ્રહ્માંડમાં જવા દે, મને મારા ભગવાન જોડે જઈને જ પદ લખું બેઠો એટલે મજો પડી જાય. તો નરસિંહ મહેતા પદ લખે છે પણ ક્યાં બેઠા છે? તો કે અખિલ બ્રહ્માંડમાં બેસીને પદ લખે છે. સમજ્યા? ખબર પડી? જો આ ટ્રીકો લખતા જાજો ફટાફટ. બુક અને પેન લઈને બેસજો, એટલે હું બોલું એમ લખજો કે નરસિંહ મહેતા પદ લખે છે કઈ જગ્યાએ? અખિલ બ્રહ્માંડમાં. તો તમને પૂછી લે કે અખિલ બ્રહ્માંડનું સાહિત્ય પ્રકાર, તો તમે પદ લખશો અને એના લેખક પૂછે તો તમે નરસિંહ મહેતા લખશો. સમજ્યા? જો નરસિંહ મહેતાએ પદ લખ્યા છે કોના ઉપર? તો શ્રી કૃષ્ણ ઉપર પદ લખ્યા છે. ઘણા બધા આમના ભજનો તમે સાંભળ્યા હશે. સરસ મજાના સવારમાં ગીતો ભજનો વાગતા હોય, તમે ઘણી વાર સાંભળ્યા હોય તો, મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. આવા બધા એવા સરસ મજાના લખ્યા છે પદો. આમ ગાઈએ સાંભળીએ તો મજો પડી જાય. તો આ એમના પદ છે. કોના માટે લખ્યા હતા? શ્રી કૃષ્ણ માટે, એટલે અખિલ બ્રહ્માંડમાં. હવે આટલું બધું કીધું હોય અને પરીક્ષામાં પૂછાય તમને ન આવડે, મારી જોડે ભણેલો વિદ્યાર્થી કોરું મૂકીને આવે તો સવાલ જ પેદા ના થાય. ચલો બીજું ખાસ કરી થોડું યાદ આવી તો કહી દઉં. એમ મને ને આમ વાતો કરવી બહુ ગમે. જો મીરાબાઈ હતા તો મીરાબાઈ શ્રી કૃષ્ણને બહુ માનતા હતા. તમને ખબર છે ને? શ્રી કૃષ્ણને પોતાના પતિ તરીકે માનતા હતા. તો મીરાબાઈએ 2.5 લાખ પદો લખ્યા છે. કેટલા? 2.5 લાખ પદો લખ્યા છે શ્રી કૃષ્ણ ઉપર. એમની ભક્તિ એ કરતા હતા શ્રી કૃષ્ણની.
તો નરસિંહ મહેતા જેમ શ્રી કૃષ્ણને માનતા હતા એવી જ રીતે મીરાબાઈ પણ માનતા હતા. કોને માનતા હતા? તો શ્રી કૃષ્ણને. શ્રી કૃષ્ણ ઉપર 2.5 લાખ, કેટલા 2.5 લાખ પદો લખી દીધા. જુઓ તો ખરા બેન, શું વાત કરો છો? તો પછી આવી આને કહેવાય ભક્તિ, અને આને કહેવાય પ્રેમ, આને કહેવાય સ્નેહ. સમજ્યા ને? યાદ રહેશે ને? હા. એટલે મીરાબાઈએ તમને ખબર છે ઝેરનો પ્યાલો પીધો તો પછી શ્રી કૃષ્ણએ એમને ઝેર નતું ચડવા દીધું. આવી બધી લોકવાયકાઓ તમે સાંભળી હશે. પાયોજી મેને રામ રતન ધન પાયો, આવું છે બધું, હે ને? ઓકે, તમે સમજી ગયા હશો. ચાલો આગળ જવું છે. બીજા નંબર, ખીજડીએ ટેકરે, નવલિકા અને ચુનીલાલ મડિયા. જો પાઠનું નામ છે ખીજડીએ ટેકરે, એનો સાહિત્ય પ્રકાર છે નવલિકા, અને લેખકનું નામ છે ચુનીલાલ મડિયા. તો ચુનીલાલ મડિયા એ નવલિકા ક્યાંક ગઈ હશે આગી પાછી, તો ચુનીલાલ મડિયા છે ને ટેન્શનમાં આવી ગયા કે આ ક્યાં વહી ગઈ, હજુ દેખાતી નથી. એટલે ખીજડીએ ટેકરે ઊભા ઊભા નવલિકાને પોકાર કરે છે, એ નવલિકા ક્યાં ગઈ, સાંભળો છો? હું ક્યાં ન તારી રાહ જોઉં છું, જલ્દી ચાલ ને. એટલે ચુનીલાલ મડિયા નવલિકાને ખીજડીએ ટેકરે શું કરે છે? તો સાદ કરે છે. નવલિકા, એ નવલિકા સાંભળે છે? ચાલને જલ્દી, મોડું થાય છે, ઘરે મહેમાન આવ્યા છે. યાદ રહી જશે ને? પરીક્ષા બેઠા હોય ને તો આવું આવી જાય ને તો બેનનો અવાજ તરત કાનમાં ગુંજવા માંડે. બેન એવું કહેતા હતા, ચુનીલાલ મડિયા નવલિકાને ખીજડીએ ટેકરે એવું કહે છે, નવલિકા સાંભળે છે, એટલે નવલિકા આવી જાય. યાદ રહી જશે? ઓકે. બીજું કહી દઉં ભાઈ ખાસ, હો, હું એ ઓવર એક્ટિંગ નથી કરતી, પણ આવું ના કરું ને તમને શેનું યાદ રહે? તમે એમ તો કહો આ બધું ગોખવાનો વિષય છે ને, આટલું બધું ગોખાય ન ગોખાય એના માટે ટ્રીક બનાવવી પડે. અને આ તો કંઈ નથી, તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવા બેસો ને મારા વીરાઓ, એટલે તમને ખબર પડશે. અને એ દાડે પછી મારી યાદ આવશે કે મારા બેન કહેતા હાસી વાત છે. હા, અને ગવર્મેન્ટમાં બધું આવું જ ચાલે છે. ચાલો 3 નંબરે, દમયંતી સ્વયંવર. શું છે? દમયંતી સ્વયંવર. હવે આ તો સ્ટોરી એટલી મસ્ત છે ને, દમયંતી અને નળ રાજાની. તમને ખ્યાલ હોય, તમે ભણ્યા હોય તો, જે ભણ્યું હશે એને ખબર હશે. હા, બધા ભણ્યા જ હશો. તો એનો સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ, અને એના લેખક છે પ્રેમાનંદ. આ પ્રેમાનંદનો જન્મ ક્યાં થયો હતો? વડોદરામાં થયો હતો, અને બહુ મહાન કવિ થઈ ગયા ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદ. અને પ્રેમાનંદ જે હતા ને એમને શું લખ્યું હતું? આખ્યાન ખંડ લખ્યું હતું. અને એનો જે પાઠ હતો શું હતું? દમયંતી સ્વયંવર. હવે આમાં શું ટ્રીક છે બેન, જલ્દી કહી દો ને. તો પ્રેમાનંદ છે ને દમયંતીના સ્વયંવરમાં ગયા હતા, અને એમને એવું હતું કે લાઈને હવે અહીંયા આવી ગયો છે તો બેઠો બેઠો ખંડ લખી દઉં. તો એમને આખ્યાન, બીજું પ્રેમાનંદ છે ને આખ્યાન માટે જાણીતા હતા. તો તમે યાદ રાખશો આ પ્રેમ. શું યાદ રાખશો? આ પ્રેમ. આ પ્રેમ. કેમ આ પ્રેમ? તો આ એટલે આખ્યાન ખંડ, અને પ્રેમ એટલે પ્રેમાનંદ. આ પ્રેમ દમયંતી અને નળનો જે પ્રેમ હતો, તો આમાં પ્રેમ આવે છે તો યાદ રહી જશે થોડું ઘણું, એટલે યાદ રાખી લેજો ને જરા. ચલો પછી આ પ્રેમાનંદ હતા ને એ મહાન, કીધું ને મહાન કવિ શિરોમણી તરીકે ઓળખાય છે, એમનું ઉપનામ છે. અને આ 1000% મોસ્ટ ટાઈમ છે, પૂછી લે કે પ્રેમાનંદનું ઉપનામ જણાવો. શું? પ્રેમાનંદનું ઉપનામ. તો પ્રેમાનંદનું ઉપનામ શું થાય? કવિ શિરોમણી. એ મહાન આખ્યાનકાર હતા, એટલે અહીંયા આખ્યાન પાસે ખંડ આપેલું છે. અને હવે જોઈ લો અહીંયા ખાસ કે આજે દમયંતી સ્વયંવર છે એ શામાંથી લેવામાં આવ્યું છે? તો નળ આખ્યાનમાંથી. તો મેં કીધું પ્રેમાનંદ એ આખ્યાન માટે જાણીતા છે, તો આગળ અહીંયા નળ આખ્યાન યાદ રાખવાનું છે, ને અહીંયા આખ્યાન પાછળ ખંડ યાદ રાખવાનું છે. અને એમનું ઉપનામ શું છે? કવિ શિરોમણી. શું છે? કવિ શિરોમણી. ગુજરાતના એકમાત્ર સાહિત્યકાર જેમને પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી, એટલા માટે કે મારી ગુજરાતી ભાષાને માન આપવું, માન મળવું જોઈએ, એના માટે મળતે દમ તક એમને પાઘડી નહોતી પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. લાસ્ટમાં જ્યારે એ મર્યા ત્યારે એમના છોકરાએ એમને વિનંતી કરી, પપ્પા ખાલી એકવાર પાઘડી પહેરો, એટલે એકવાર એમને પાઘડી પહેરી હતી. બાકી ગુજરાતી ભાષાને માન અપાવવા માટે આવા લોકોએ આવા બલિદાન આપ્યા છે. પણ આપણે એકચ્યુઅલી અત્યારે છે ને, અત્યારનો જમાનો તો એવો છે ને કે આપણને આ બધું ના દેખાય, આપણને તો ઓલું ઢીચું 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 એમ જ મજા આવે. ચાલો 4થા નંબરમાં સત્યાગ્રહાશ્રમ. શું? સત્યાગ્રહાશ્રમ. એમાં છે આત્મકથાખંડ, અને છે વિનોબા ભાવે. તો હવે 3નું પહેલા આપણે જોઈ લઈએ શું છે. તો વિનોબા જે ભાવે હતા ને એ ક્યાં રહેતા હતા? આશ્રમમાં રહેતા હતા.
ક્યાં રહેતા હતા? આશ્રમમાં. કયા આશ્રમમાં? તો સત્યાગ્રહ આશ્રમમાં. કયા આશ્રમમાં? સત્યાગ્રહ આશ્રમમાં. અને તે એકલા રહેતા હતા એટલે પોતાની વાત કોને કહે? તો પોતાની આત્મકથા, પોતાના વિશે લખવું એને આત્મકથા કહેવાય. તો વિનોબા ભાવે આશ્રમમાં એકલા રહેતા હતા તો પોતાની આત્મકથા લખતા હતા બેઠા બેઠા. વિનોબા ભાવે આશ્રમમાં એકલા રહેતા હતા એટલે પોતાની શું લખતા હતા? આત્મકથા લખતા હતા. તો આ યાદ રહી જાય એવું છે. વિનોબા આશ્રમમાં એકલા રહેતા હતા અને પોતાની શું લખતા હતા? આત્મકથા લખતા હતા બેઠા બેઠા, બીજી કોઈ વાત નહીં. અને આ બે યાદ રાખવાનું છે, એમનું ઉપનામ અને આ શેમાંથી લેવામાં આવ્યું છે. મોસ્ટ આપ્યો અહિંસાની ખોજ, મોસ્ટ 1000% પૂછી લે કે સત્યાગ્રહાશ્રમ શેમાંથી લેવામાં આવ્યું છે? તો અહિંસાની ખોજમાંથી. શેમાંથી? અહિંસાની ખોજમાંથી. અને વિનોબા ભાવેનું પૂરું નામ પૂછે તો વિનાયક રાવ ભાવે, એમનું ઉપનામ કે પૂરું નામ પૂછે તો વિનોબા ભાવેનું નામ શું થશે? વિનાયક રાવ ભાવે. વિનાયક રાવ ભાવે. તો ભાવે તો છે, ખાલી યાદ રાખવાનું છે વિનાયક. શું? વિનાયક. નાયક નહીં ખલનાયક હું મેં. હવે યાદ રહી જશે બેન. જબર મજો પડી ગયો મારા કલેજા. મને મજો પડી જાય છે તમને ભણાવવામાં. બધા વિષય આવા ભણાવજો, દમદાર, ચિંતા નહીં કરો. તમે આર્ટ્સમાં મોજ કરાવી દેશું આપણે. હાલો પછી 5 નંબરમાં આવો. રામબાણ. શું કીધું છે? રામબાણ. રામના બાણ વાગ્યા, જેને વાગ્યા એને ખબર હશે. તો રામબાણ એ પદ ભજન છે અને ધના ભગતે લખ્યું છે. હવે સાંભળજો, ભગત હોય એ શું કરે? ભજન કરે. સાચું બોલજો. ભગત હોય એ શું કરે? તો કે બેન એ તો ભજન જ કરે. પણ ભજન કરે પણ કોનું કરે? તો મારા રામનું ભજન કરે. હા, જોરદાર સેટિંગ થઈ ગયું. ધના ભગત શું કરે? ભજન કરે. પણ કોનું કરે? મારા રામનું ભજન કરે. તો યાદ રહી જાય, ધના ભગત હતા. એ શું કરતા હતા? ભજન. અને કોનું? રામનું. તો રામબાણ આવે તો એનો સાહિત્ય પ્રકાર પૂછે તો ભજન કા તો પદ, અને એના લેખક પૂછે તો ધના ભગત. કોણ આવશે? ધના ભગત. હવે ધનાભાઈનું નામ કંઈક હતું. શું હતું? તો ધના કેશવ કાકડિયા. ધના ભગતને કાકડી બહુ ભાવતી હતી તો કાકડિયા યાદ રહી જાય. ધના ભગત, ધના કેશવ કાકડિયા યાદ રહી જશે. સાચું બોલજો. જો અને બીજું ખાસ તમને જો આ અનુક્રમણિકા ભણાવું તમને યાદ રહેતું હોય તો જરા કોમેન્ટની અંદર એક સરસ મજાની મારા માટે કોમેન્ટ મારી દેજો ને. આ મારા કલે જાઓ. શું કીધું? સમજ્યા? ઓકે. આ યાદ રહી ગયું ને? ધના ભગત ને પદ ને રામ ને રામબાણ ને ધના કેશવ કાકડિયા. હાલો ચલો પછી આગળ જઈએ. 6થા નંબરે ઉશીનું માંગનારાઓ. એનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. એના લેખક છે નટવરલાલ ગુજ. એનું કોઈ ઉપનામ નથી અને આ શેમાંથી લેવામાં આવ્યું છે? તો રામ રોટી બીજીમાંથી લેવામાં આવ્યું છે. તો હવે બેન આનું કેમનું યાદ રાખવું કહી દો ને તો મજા પડી જાય. વાંધો નહીં, સાંભળજો. આ નટવરલાલ ગુજ હતા. એ શું કરતા હતા? બધા જોડે ઉશીનું માંગતા હતા. શું? બધાની બૂચ મારીને ઉશીનું માંગી લઈને આવતા હતા અને પછી કે હાલને કાલ આપી દઈશ અને પછી બધા જોડેથી લઈને શું કરવાનું? ફોન સ્વિચ ઓફ. आपने डायल किया नंबर अभी स्विच ऑफ है. એટલે શું કરતા? બધાની બૂચ મારીને ઉશીનું માંગીને લાવતા હતા. તો બધા ગામમાં, આખા ગામમાં ખબર પડી ગઈ એટલે એમના ઉપર બધા હસવા માંડ્યા. શું? હસવા માંડ્યા. તો બૂચ મારીને શું કરતા હતા? ઉશીનું માંગીને લાવતા હતા એટલે બધા ગામમાં હસવા માંડ્યા. એટલે જો નટવરલાલ બૂચ ઉશીનું માંગતા હતા એટલે એના ઉપર બધા હસતા હતા. તો હાસ્ય નિબંધ, બૂચ મારીને ઉશીનું માંગીને લાવતા હતા. તો 3 3 આવી ગયું કમ્પ્લીટ. ખબર પડી કેવી રીતે? નટવરલાલ બૂચ ઉશીનું માંગતા હતા બૂચ મારીને એટલે બધા ગામમાં ખબર પડી એટલે હસતા હતા. હાસ્ય નિબંધ. અને હવે શેમાંથી લેવામાં આવ્યું છે? તો રામ રોટી બીજી. તો નટવરલાલે શું કરી? બીજી રોટી એ માંગી લીધી. એવું યાદ રાખી લેજો કે નટવરલાલ બૂચે ઉશીનું માંગી લીધું. શું માંગી લીધું? કે બીજી રોટી ઉશીની માંગી લીધી. બીજી રોટી ઉશીની માંગી લીધી. તો 4 4 યાદ રહી જાય એવું છે. અને પૂછાય પાછું પૂછાય ભાઈ 6 માર્ક છે અને મૂકવાનું નથી બિલકુલ. જેટલું યાદ રહે એટલું યાદ રાખી જ લેવાનું છે. હા, આ ગુજરાતીમાં માર્ક કેમ કપાય? તો તમે આવી રીતે તૈયારી ન કરો તો શું થાય? માર્ક જ કપાય ને. બીજું ખાસ જો આ અનુક્રમણિકા ભણાવું છું, કદાચ કોઈ જગ્યાએ ભૂલ ચૂક હોય તો ભૂલ ચૂક દેતી. કેમ? હું એકલી બધા વિષય ભણાવું છું. હરખમાં ઉતાવળમાં જો ભૂલથી ખોટું બોલાઈ જાય કદાચ છે
તો તમે થોડું મને ગાઈડ કરી દેજો કોમેન્ટમાં. તમે બિંદાસથી કોમેન્ટ કરી શકો છો, પ્રેમથી, એમ કોઈ ટેન્શન નહીં. હું મારી ભૂલને સ્વીકાર કરું જ છું. એમ આપણે એવું નથી કે આઈ એમ સમથિંગ, એવું નથી. અને માણસ માત્ર ભૂલને પાત્ર. હા, ચાલો પછી 7 નંબરમાં શ્યામ રંગ સમીપે ન જાઉં. તો એના અહીંયા એનો સાહિત્ય પ્રકાર છે ગરવી અને એના લેખક છે દયારામ. તો હવે યાદ કેવી રીતે રાખો? તો આ દયારામ છે ને એને ગરબીને પ્રપોઝ કર્યું હશે. હવે જો આ સાંભળી લેજો, ટ્રીક આપું છું પાછા, એટલે હા પાછા સમજી લેજો. આને જાહેર જીવનથી કોઈ લેવા દેવા નથી. કે અમુક પાછા છે ને આ છે એમ ઘણાય. તમારી વાત નથી કરતી, મારા વિદ્યાર્થીઓને તો બિલકુલ વાત નથી કરતી. એ તો મને બહુ સપોર્ટ કરે છે એટલે એમને થેન્ક યુ કહું છું. તો દયારામ છે ને એને ગરબીને પ્રપોઝ કર્યું કે ગરબી વિલ યુ મેરી મી. એટલે ગરબી એમ કે છે હેડો વિચારું છું. પછી ગરબી કે જો તો ખરા, કલર જાય તો પૈસા પાછા, આની જોડે કોણ લગ્ન કરે? તો પછી દયારામને એવું કહી દીધું કે તારું કલર જોઈને પહેલા તું પછી મને પ્રપોઝ કરવા આવજે. તો એમનો દયારામ કેવા હતા? શ્યામ હતા. આમ હકીકતમાં નહોતા હો, આ તો કહું છું ખાલી. તો દયારામ છે ને એમાં દયારામ કેવા હતા? શ્યામ હતા. એમનો રંગ કેવો હતો? શ્યામ. શ્યામ એટલે થોડો શોમ પડતો, કાળો હતો એમ. તો ગરબીને પ્રપોઝ કરી, ગરબીએ ના પાડી. ના ના ભાઈ, શ્યામ રંગ એટલે કાળું હોય ને એની નજીક હું તો ના જાઉં. તું ભાઈ પ્રપોઝ કરવાની ક્યાં વાત કરે છે? તો તને યાદ રહી જુ, ગરબી દયારામ શ્યામ રંગ સમીપે ન જાઉં. દયારામ હતા ને એમને એ ગરબીના મહાન લેખક ગણાય છે. હા, ગરબીના પિતા તરીકે ઓળખાય છે દયારામ. કેમ? ગુજરાતીમાં ઘણા બધા સાહિત્ય પ્રકારો છે, એમાં અલગ અલગ લોકો ઓળખાય છે. તમે સમજી ગયા? દયારામે ગરબીને પ્રપોઝ કરી. ગરબી એવું કીધું હું શ્યામ રંગ એટલે બ્લેક હોય એની જોડે ના જાઉં, તો શ્યામ રંગ સમીપે ન જાઉં. આખું છે આ તો ખાલી શ્યામ રંગ સમીપે એટલું જ આપેલું છે, બાકી આખું નામ એવું થાય છે શ્યામ રંગ સમીપે ન જાઉં. ચલો 8 નંબરમાં આવો ફટાફટ. અમરનાથની યાત્રાએ પ્રવાસ નિબંધ અને વિનોદીની નીલકંઠ. અલ્યા ભાઈ આ તો 1000% યાદ રહી જાય. કેમ? કારણ કે જો સાંભળજો હો, અમરનાથ એટલે આપણા ભગવાન ભોલેનાથ. હર હર મહાદેવ. તો અમરનાથની યાત્રા એટલે ભગવાન ભોલેનાથ, રાઈટ? તો રાઈટ. હવે ભગવાન ભોલેનાથને નીલકંઠ કહેવાય છે. કેમ નીલકંઠ કહેવાય છે? કારણ કે જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે એમાંથી કાલકૂટ નામનું વિષ નીકળ્યું હતું. ત્યારે દેવો દાનવોમાં હાહાકાર મચી ગયો હતો અને એકમાત્ર મારા વિષ્ણુ ભગવાનનો આશરો હતો. હે પ્રભુ બચાવો બચાવો, હવે અમે શું કરીશું? ત્યારે મારા ભગવાન વિષ્ણુએ કીધું હતું કે શંકર ભગવાન આનો ઉપાય તમારી જોડે છે, બીજું કોઈ આનો ઉપાય નહીં શોધી શકે. ત્યારે મારા જે ભગવાન હતા ને મહાદેવ, એમ કે શંકર ભગવાન, એમને પોતાના ગળાની અંદર એક કાલકૂટ વિષને સમાવી લીધું હતું. એટલે એમનું જે ગળું હતું ને એ કેવું થઈ ગયું? નીલા રંગનું. નીલા રંગનું. કેમ કોઈને સાપ કરડે ને કેવો થઈ જાય? તો નીલા રંગનું ગળું થઈ ગયું. એટલે કંઠ એટલે ગળું. કંઠ એટલે શું થાય? ગળું. અને નીલ એટલે થોડું વાદળી કલર જેવું. એટલે એમને કહી દીધું કે નીલકંઠ. ભગવાન શંકરનું એક નામ પડી ગયું કે નીલકંઠ. નીલ એટલે વાદળી જેવો કલર અને કંઠ એટલે ગળું, વાદળી ગળાવાળા, એટલે નીલકંઠ. તો નીલકંઠ એટલે એમનું નામ છે. અને એક તો અમરનાથ જે જગ્યા છે એમાં અમરનાથ એ કોના માટે ઓળખાય? ભગવાન નીલકંઠ એટલે શંકર ભગવાન માટે. અને બીજું, અમરનાથની યાત્રા કરવા જતા હોય તો એને પ્રવાસ કહેવાય કે ન કહેવાય? હેડો પ્રવાસ જાવું છે ફટાફટ. તમને બધાને મારે કચ્છમાં ફરવા લઈ જાય. તમે તૈયાર રહેજો, પરીક્ષા આપી દો ને એટલે. પાછા ફોન ના કરતા કે બેન હેડો પ્રવાસ આવે. એટલે જો જાવું છે કે ક્યાં જવું છે? તો કે અમરનાથની યાત્રા કરવા કોઈ જતું હોય તો એને શું કહેવાય? તો કે પ્રવાસ કર્યો કહેવાય. તો યાત્રા આવે એટલે પ્રવાસ તો યાદ રહી જાય. પણ પ્રવાસ કોનો કરવાનો છે? તો અમરનાથની યાત્રાએ જવાનું છે. પણ કોને લઈને? તો વિનોદીની નીલકંઠ. નીલકંઠ પાછળ છે જ. એટલે અમરનાથ અને નીલકંઠ યાદ રાખજો. અમરનાથ એ પણ ભગવાન ભોલેનાથ ઉપર તમને ઈશારો કરે છે અને નીલકંઠ એ પણ ભોલેનાથનું નામ છે. તો એમના પ્રવાસે જવું છે. યાદ રહી ગયું? રહી ગયું ને? નીલા આસમાન. ઓકે, હાલો પછી 9 નંબરનું ભવના અબોલા લોકગીત. તો આ તો કશું છે જ નહીં, યાદ રહી જાય. ભવના અબોલા લોકગીત. ચલો પછી 10મા નંબરમાં આવો તો યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. પછી નાટ્યાંશ અને ઉમાશંકર જોશી. ભાઈ ઉમાશંકર જોશી આવે ને એટલે એમની વાત ન થાય હો. બહુ મહાન સાહિત્યકાર હતા ગુજરાતીના. અને એમનું એક નામ હતું વાસુકીના. 1000% મોસ્ટ આઈપી. ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો એટલે તમારે લખી જ દેવાનું વાસુકી. શું? વાસુકી. આ તો યાદ રહી જશે ને. ઉમાશંકર જોશી. ઉવા
અથવા આમાં યાદ રાખો ઉમાવા. શું? ઉમાવા. આપણે ઉનાવા એક શહેરનું નામ છે, મહેસાણાની અંદર આવેલું છે, તમને ખબર હતું ઉનાવા. તો ઉનાવા નહીં, આપણે યાદ રાખો ઉમાવા. ઉમા એટલે ઉમાશંકર જોશી, વા એટલે વાસુકી. યાદ રહી જાય? તો કે હા રહી જાય. હવે સાંભળજો, આ ઉમાશંકર જોશી લેખક હતા, તો લખતા હતા શું? નાટ્યાંશ. પણ કોનું? યુધિષ્ઠિરનું. યુધિષ્ઠિર એ તમને ખબર છે ને, આપણે શેનું મહાભારતનું પાત્ર છે ને, 5 પાંડવોમાંના એક છે ને યુધિષ્ઠિર. હા, તો યાદ રહેશે ને, યુધિષ્ઠિર યુદ્ધ વિશાળ. આ લોકો યુધિષ્ઠિર ને 5 પાંડવોના બધાને યુદ્ધ થયું હતું ને, ઓલા કૌરવો અને પાંડવોનું ખબર છે ને. હા, તો યુધિષ્ઠિર એમનું યુદ્ધ થયું હતું અને એમનું નાટક જે હતું એ કોને લખ્યું છે? તો ઉમાશંકર જોશી, એટલે નાટ્યાંશ. શું? નાટ્યાંશ. રાઈટ. હાલો આગળ જો ફટાફટ. ચલો 11મા નંબરમાં આવો તો ઉર્મિલા, અને અહીંયા છે કવિ બોટાદકર. ઉર્મિલા કોની? બોટાદકર. ઉર્મિલા કોની? બોટાદકર. યાદ રહી ગયું? હો જબ્બર, મજો મજો. ઉર્મિલા કોની? તો કવિ બોટાદકરની. અને આ બંને ભેગા થઈને શું કરે છે? એક કાવ્ય લખે છે. પણ કેવું કાવ્ય? તો કે ખંડ કાવ્ય. તો ઉર્મિલા અને બોટાદકર. ઉર્મિલા કોની? બોટાદકરની. અને આ બંને શું કરે છે? તો કે ખંડ કાવ્ય લખે છે. પણ જો તમને બોટાદકરનું પૂરું નામ પૂછાય અથવા એનું તખલ્લુસ કે એનું ઉપનામ પૂછાય તો તમે શું લખશો? તો કે દામોદર ખુશાલદાસ બોટાદકર. દામોદર ખુશાલદાસ બોટાદકર. ઓકે, યાદ રહેશે? આટલું ભણાવું ને તો અમુક છોકરા એમ કે બેન ના આવડ્યું. શું ના આવડ્યું? તો ધ્યાન આપનું, સોની મોની અહીંયા. ચાલો આ પતી ગયું ઉર્મિલાવાળું, યાદ રાખી લેજો. હા, હાલો પછી આગળ જવું છે 12 નંબરમાં. સૌજન્યશીલ પ્રભાશંકર, અને એના લેખક છે મુકુંદરાય પરાશર. હવે જો પાઠનું નામ એવું છે ને કે જો માણસનું નામ હોય સૌજન્યશીલ પ્રભાશંકર, તો એવું છે ને. તો હા, તો આ જે પ્રભાશંકર છે એના એ લેખક શું છે? મુકુંદરાય પરાશર. હવે આ મુકુંદરાય પરાશર હતા ને, એ સૌજન્ય પ્રભાશંકર જે હતા એના ઉપર ચરિત્ર, એમનું ચરિત્ર જોઈ અને એમનું ચરિત્રનો નિબંધ લખવા બેસી ગયા. કોણ? મુકુંદરાય પરાશર. શું કરવા બેઠા? નિબંધ લખવા બેઠા. પણ નિબંધ કોના ઉપર? તો કે સૌજન્યશીલ પ્રભાશંકર ઉપર. શું લખવા બેઠા? તો ચરિત્ર નિબંધ. આ કેવા હતા ને એનો નિબંધ લખવા એ બેસી ગયા હતા. હવે જો એનું તખલ્લુસ કશું કોઈ નથી, પણ એ શેમાંથી લેવામાં આવ્યું છે? તો વ્યક્તિ દર્શનમાંથી લેવામાં આવ્યું છે. હવે મુકુંદરાય પરાશર એ ચરિત્ર લખવા બેઠા હતા. કોનું? પ્રભાશંકરનું. તો ચરિત્ર એ કોનું હોય? વ્યક્તિનું હોય. તો યાદ રહી જાય કે વ્યક્તિ દર્શન. શેમાંથી લેવામાં આવ્યું છે? વ્યક્તિ દર્શનમાંથી લેવામાં આવ્યું છે. ચાલો પછી અહીંયા છે મહાત્માના માણસ, નવલિકા અને ધીરુબેન પટેલ. અહીંયા કંઈ છે નહીં, અને એ શેમાંથી લેવામાં આવ્યું છે? તો ઇન્કલાબ જિંદાબાદમાંથી. શું? ઇન્કલાબ જિંદાબાદમાંથી લેવામાં આવી છે. હવે આ યાદ કેવી રીતે રાખવું? તો નવલિકા એક છોકરી જેવું નામ લાગે તમને, અને ધીરુબેન પટેલ એ એક છોકરી છે. તો આ બંને છોકરીઓ ભેગી થાય એટલે શું થાય તમને ખબર છે? તો ઓલી બેન કે બેન મારે છે ને ઘરમાં થોડી તકલીફ છે, તો હવે શું કરું? એટલે હેડ કંઈક સારું ભૂવો હોય તો તને બતાવી દઉં, હેડ જે તું. તો આ મહાત્માના માણસ કોઈ સારા સાધુ સંત હતા, તો કે ચાલો આપણે મહાત્માના માણસ જોડે જઈએ, કારણ કે બહુ મોટા સાધુ છે, આપણી કંઈક ભવિષ્યવાણીને આપણે કંઈક કહી દે તો નવલિકા અને ધીરુબેન પટેલ ક્યાં ગયા હતા? મહાત્માના માણસ જોડે. કેમ? ભવિષ્યવાણી એમનો હાથ જોડાવા. આપણે આવું કરતા હોઈએ. તો આટલું યાદ રાખજો. ધીરુબેન પટેલ નવલિકા અને મહાત્માના માણસ જોડે ગયા હતા. કેમ? તો પોતાના ઘરમાં તકલીફ હતી ને, એટલે એમનું સોલ્યુશન પૂછવા ગયા હતા કે સાહેબ આટલું જોઈ આપો ને, આ શું તકલીફ છે? અને અહીંયા હશે ઇન્કલાબ જિંદાબાદ. શેમાંથી લેવામાં આવ્યું છે? ઇન્કલાબ જિંદાબાદ. એટલે હવે ત્યાં જ્યાં મહાત્માના માણસ જોડે તો એમને કહેવું પડે ને જિંદાબાદ જિંદાબાદ, નહીં આપણે નારા લગાવતા. તો મહાત્માના માણસ જિંદાબાદ, તો ઇન્કલાબ જિંદાબાદ. ઇન્કલાબ છે. ચલો પછી 14 નંબરમાં આવ્યા તો છેલ્લું દર્શન આસ્વાદ લેખન. શું છે એનો પ્રકાર? આસ્વાદ લેખન. અને એના જે લેખક છે એમનું નામ છે જયંત કોઠારી. શું છે? જયંત કોઠારી. હવે આને કેવી રીતે યાદ રાખશું? બોલો હેડો તમે મને કહી દો, હું બધું કેટલું કહું પછી. તો આ કોઠારી છે એ શું કરે છે? છેલ્લું દર્શન. કોઠારી એમ કહે છે પ્લીઝ મને હવે છેલ્લી વાર દર્શન કરી દેવા દો. કોના? તો આસ્વાદ લેખના. એમને જે લખ્યું હતું આસ્વાદ લેખ, અને છેલ્લી વાર એના દર્શન કરી દેવા દો. તો જયંત કોઠારી છેલ્લું દર્શન. અને એમનું પૂરું નામ શું થાય છે? જયંતભાઈ સુખલાલ કોઠારી. શું થાય છે પૂરું નામ? જયંતભાઈ સુખલાલ. જયંત જેઠાલાલને કદી સુખ નથી હોતું.
જયંતભાઈ સુખલાલ કોઠારી. અને આ શેમાંથી લેવામાં આવ્યું છે? તો આસ્વાદ અષ્ટાદશીમાંથી. હવે જો અહીંયા આસ્વાદ તો આવી જ જાય છે, આસ્વાદ તમારે આમે યાદ રાખવું પડશે. તો શેમાંથી લેવામાં આવ્યું છે? તો આસ્વાદ અષ્ટાદશીમાંથી લેવામાં આવ્યું છે. અને જો તમને એના રચયિતા પૂછે તો કવિ રામનારાયણ બી પાઠક. રામનારાયણ બી પાઠક કદાચ રચયિતા પૂછી લે તો. ચલો પછી આગળ જવું છે 15માં. 15માં છે જુઓ ગઝલ શ્યામ સાધુ. જુઓ તો ખરા, નથી જોવું, હાલ ટાઈમ નથી, હાલ શાંતિ રાખ. તું ગુજરાતીનું પેપર છે, ફટાફટ પહેલા પૂરું કરવા દે, પછી બીજી વાત, પછી જોઉં છું. તો જુઓ કોને જુઓ? શ્યામ સાધુને. ગઝલ એવું કે છે જુઓ જુઓ પેલા શ્યામ સાધુ જાય. જુઓ બહુ મોટા સાધુ હોય તો આપણે નહીં કહેતા એ જોજો. કોઈ ઓલા કલાકાર બીજા જતા હોય અથવા કઈ કોઈ સારું એવું નવું માણસ ને સારું માણસ જતું હોય તો નહીં કહેતા જુઓ જુઓ પેલા માણસ જાય. તો આ ગઝલે શું કીધું? જુઓ જુઓ શ્યામ સાધુ જાય છે. ગઝલ શું બોલી? જુઓ જુઓ શ્યામ સાધુ જાય છે. તો આ 3 તો યાદ રહી ગયું. ચલો માની લો યાદ રહી જ ગયું. જુઓ ગઝલ શ્યામ સાધુ. પછી કહે છે કે શ્યામળદાસ મૂળદાસ સોલંકી. આ શ્યામ સાધુનું પૂરું નામ શું છે? શ્યામળદાસ. શ્યામ તો યાદ રહી જાય એટલે શ્યામળદાસ. અને અહીંયા યાદ રાખો મૂળદાસ સોલંકી. શેમાંથી લેવામાં આવી છે? યાયાવરી. યો યો હની સિંગર. યાયાવરી યો યો યાદ રાખજો. યાયાવરીઓ યો યો લખીને ના આવતા પાછા. હા આટલું ભણાવું છું ને તોય બેન અમને છે ને નથી આવ્યું. આવું કહીને તમે અમારી લાગણીઓને છિન્ન ભિન્ન કરી દીધી. આવું ના હોય. ચાલો આગળ જાઉં છું. ચાલો 16 નંબરમાં સેહવી પંકજમ નવલિકા ઈવાડે. કેવા દેવ? ઈવા દેવ. હું તો દેવે દેવે દીવા કરું છું, બોલો શું કરવું? તો ઈવા દેવ છે ને ઈ નવલિકા ઈવા દેવ બંને. હવે તમે સમજી લેજો થોડું. નવ ઈવા અને સેલ્વી પંકજમ. આ થોડું યાદ રાખજો કારણ કે આમાં મને કોઈ ટ્રીક બનાવતા નથી આવડતું. તો આમાં પ્રફુલ્લ નંદશંકર દવે. અહીંયા છે ઈવા દેવ અને એ છે દવે. શેમાંથી લેવામાં આવી છે? તો આંગ તૂકમાંથી લેવામાં આવ્યું છે. શેમાંથી? આંગ તૂકમાંથી લેવામાં આવ્યું છે. અને ઘણા ખરા નવલિકા હોય છે, તમે જોજો. એટલે નવલિકાઓ બધી ભેગી ના થઈ જાય અને થોડું તમે ધ્યાન રાખજો. ઓકે હાલો આગળ જવું છે 17. તો કીધું છે કે પથ્થર થર થર ધ્રુજે. ઓહો. અને એનો સાહિત્ય પ્રકાર ગીત છે. અને નિરંજન ભગત. નિરંજન ભગત હતા પણ એવા ગીત ગાતા કે પથ્થરને ધ્રુજી જવું પડતું. શું? નિરંજન ભગત એ એવા ભગત હતા ને એવા ગીત ગાતા હતા કે આ પથ્થરને થર થર ધ્રુજવું પડતું. તો યાદ રહી જાય ને, સવારમાં વહેલા નિરંજન ભગત ગીતો ગાય એટલે પથ્થરો ધ્રુજવા માંડે. તો પથ્થર થર થર ધ્રુજે નિરંજન ભગત. અને નિરંજન ભગત ગીત ગાતા હતા. તો શેમાંથી લેવામાં આવ્યું છે? તો સંદોલય બૃહતમાંથી લેવામાં આવી છે. નિરંજન ભગત આ જે છે ને એ પથ્થર થર થર ધ્રુજે શેમાંથી લીધું છે? તો સંદોલય બૃહતમાંથી લીધું છે. ચલો પછી ફટાફટ આગળ જવું છે. 18 આસુભીનો ઉજાસ. તો આસુભીનો ઉજાસ છે એ નવલકથા ખંડ છે. દિલીપ રામપુરા. અને શેમાંથી લીધું છે? આસુભીનો ઉજાસ. તો આ તો બે સેમ ટુ સેમ. આ તો બે સેમ ટુ સેમ છે. આનું ટોટલ મારો એટલે બંનેનું ટોટલ સેમ થવું જોઈએ. હવે ખબર પડી? આનું ટોટલ અને આનું ટોટલ મારો એટલે બંને સેમ થવું જોઈએ. આટલી નાની વાત તારા દિમાગમાં ઘૂસતી કેમ નથી? પછી એમ કે બેન આવડતું નથી. આવડ્યું? કોમેન્ટ કરવી ને તો અહીંયા કરી નાખજો, કઈ વાંધો નહીં. આસુભીનો ઉજાસ ને આસુભીનો ઉજાસ બે એક જ છે. બસ હવે યાદ શું રાખવાનું છે? ખાલી માત્ર ને માત્ર. તો આ દિલીપ રાણપુરા હતા. એ શું કરતા હતા? કથા લખતા હતા. કથા કોની કથા? કે મારી ફ્રેન્ડ હતી ને એ કેવું લડતી હતી અને આંસુ કેવા નીકળતા હતા. આસુભીનો ઉજાસ એટલે દિલીપ રાણપુરા હતા એ બેઠા કથા લખતા હતા. અને એમને યાદ આવી ગયું કે મારી જે ફ્રેન્ડ છે ને એ કેવું લડતી હતી આંસુએથી. તો આસુભીનો ઉજાસ દિલીપ રાણપુરા કથા લખતા એમને આંસુ આવી ગયા. શું? દિલીપ રાણપુરા કથા લખતા હતા અને એમને આંસુ આવી ગયા કારણ કે પોતાની કથા કે બીજાની કથા તમે સાંભળો તો તમને રડવાનું આવી જાય કદાચ એમાં ઇમોશન હોય તો. એટલે આવું છે.
ચલો પછી 19મા નંબરમાં આવો, ઈશ્વર સર્વવ્યાપી. શું કીધું છે? ઈશ્વર સર્વવ્યાપી. ભગવાન આ દુનિયાની અંદર સર્વ એટલે બધી જગ્યાએ છે. તો તને કઈ વાતની ચિંતા છે? કોઈ વાતની ચિંતા નથી તો તું આનંદ કર, તો થઈ ગયું ને. ઈશ્વર સર્વવ્યાપી, ચિંતનાત્મક નિબંધ અને આનંદ શંકર ધ્રુવ. તો જો ઈશ્વર અહીંયા છે તો કે હા છે, ઈશ્વર બધી જગ્યાએ છે તો આપણે કોઈ ચિંતા નથી, તો ચિંતનાત્મક નિબંધ. તો ઈશ્વર બધી જગ્યાએ છે તો ઈશ્વર છે તો આપણને કોઈ ચિંતા નથી, તો આપણે આનંદ કરો. તો બસ થઈ ગયું, આનંદ શંકર ધ્રુવ. પતી ગયું. હા પતી ગયું. બસ આનું નામ યાદ રાખો તમે, એનું ફૂલ ફોર્મ શું થાય? આનંદ શંકર ધ્રુવનું ખાલી બાપુભાઈ. તો આનંદ શંકરના પપ્પા બાપુનું નામ શું હતું? બાપુભાઈ. ગુજરાતીમાં એવું કહે કે તારા બાપનું નામ શું છે? તો એ અહીંયા બાપુ યાદ રાખી લો, આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ. સમજ્યા? ઈશ્વર સર્વ જગ્યાએ છે એટલે આપણને ચિંતા નથી, એટલે આપણે આનંદ કરો. અને એમનું નામ આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ. અને આ લેવામાં આવ્યું હતું હિન્દુ ધર્મની 12 પોથી 1000% મોસ્ટ આઈએમપી. પછી કહેતા નહીં કે કીધું નહોતું. ઓકે, તો હિન્દુ ધર્મની 12 પોથી. ઈશ્વર સર્વવ્યાપી. હિન્દુ ધર્મમાં કીધું છે, શું કીધું છે? જો આ ટ્રીક આપી દો લો. હિન્દુ ધર્મમાં કીધું છે, શું કીધું છે? હિન્દુ ધર્મમાં એવું કીધું છે કે ઈશ્વર બધી જગ્યાએ છે, ઈશ્વર સર્વવ્યાપી. એટલે તું મોજ કર, આપણે તું સમજે. આવડ્યું કે ન આવડ્યું? સાચું બોલો. ઈશ્વર સર્વવ્યાપી, ઈશ્વર બધી જગ્યાએ છે. આવું ક્યાં કીધું છે? હિન્દુ ધર્મમાં કીધું છે. તો હિન્દુ ધર્મની 12 પોથી યાદ રહી જાય. હા, હવે ઈશ્વર બધે હોય તો ચિંતા ના હોય, ચિંતા ના હોય તો આનંદ કરો, એટલે બધું યાદ રહી ગયું. ચલો આગળ જવા દો ફટાફટ. પતવા આવ્યું છો હવે. ચલો 20મા નંબર, બા એકલા જીવે છે. કેમ? એટલા માટે મુકેશ જોશી ગીત ગાય છે કે મારી બા એકલી જીવે છે. તો તમે જાઓ ને ત્યાં. શું મુકેશ જોશી ગીત ગાય છે? કેમ? એમના બા એકલા જીવે છે તો એમના બા એકલા જીવે છે એના માટે ગીત લખી દીધું, મારા બા એકલા જીવે છે. પતી ગયું. મુકેશ જોશીના બા એકલા જીવે છે એના માટે એમને ગીત બનાવી દીધું. ચલો પછી 21માં, અનુદૂધનો ગૃહ ત્યાગ. શું કીધું છે? અનુદૂધનો ગૃહ ત્યાગ. તો અહીંયા એ છે બોધ કથા. શું છે? બોધ કથા. અને એના જે લેખક છે ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી છે. કેવું નામ છે જો. તો આ અનિરુદ્ધે શું કર્યું? ઘરનો ત્યાગ કરી લીધો. એટલે આ ભાયાણી જે ડૉક્ટર હતા પછી એ બીમાર પડી ગયો એટલે ડૉક્ટર જોડે લઈ જવા પડે અનિરુદ્ધને. ઘરનો ત્યાગ કરી લીધો અને સાધુ બની ગયા હશે, પછી બીમાર પડે એટલે ડૉક્ટર જોડે લઈ જવા પડે, એટલે ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી. અને એનો સાહિત્ય પ્રકાર થાય છે બોધ કથા. તો એમને ઘરનો ત્યાગ કરી લીધો એટલે બધાને બોધ આપે કે ઘરનો ત્યાગ કરી દેવાય, તો બધાને બોધ મળે એના માટે આમને કથા લખી દીધી. એવું થોડું યાદ રાખી લેજો. શેમાંથી લેવામાં આવી છે? કમળના તંતુમાંથી. શેમાંથી? કમળના તંતુમાંથી. ચલો પછી 22માં ભાણી. ઉર્મી કાવ્ય, ઇન્દુલાલ ગાંધી અને ગોડસે. આટલું યાદ રાખો પહેલા. ઇન્દુલાલ ગાંધીની એક ભાણી હતી. શું? ઇન્દુલાલ ગાંધીની એક ભાણી હતી, તેનું નામ હતું ઉર્મી. અને આ ઉર્મી હતી ને એ ઇન્દુલાલ માટે ગોળસી લઈને આવી હતી કે લો દાદા જમી લો, ગોળસી ખાઈ લો. યાદ રહી જાય. ઇન્દુલાલ ગાંધીની એક ભાણી હતી, ભાણીનું નામ હતું ઉર્મી. ઉર્મી ઇન્દુલાલ માટે ગોળસી લઈને આવી હતી કે લો દાદા આટલું ખાઈ લો. આવડે? આવડે. ઇન્દુલાલ એમની ભાણી હતી, ભાણીનું નામ હતું ઉર્મી. અને ઉર્મી શું લઈને આવી હતી? તો ગોળસી લઈને આવી હતી. ઓકે, આ ખબર પડતી હોય તો જરા કોમેન્ટમાં જણાવજો, ઢગલો કરજો કોમેન્ટોનો. હું કેટલી મહેનત કરું છું જુઓ તમને સમજાવવા માટે. મારા વિદ્યાર્થીના 6 માર્ક્સમાંથી કે માર્ક્સ ના જવું જોઈએ. હા હાલો પછી 23માં, સમતા અને બંધુતાના પથદર્શક. શું કીધું છે? સમતા અને બંધુતાના પથદર્શક. તો એમાં છે ચરિત્ર નિબંધ અને કિશોર મકવાણા. તો આમાં કોઈ ટ્રીક જેવું નથી પણ થોડું તમે તૈયાર તો કરજો. શું કીધું છે? સમતા અને બંધુતાના પથદર્શક. તો પથદર્શક હતા એ શું કરતા હતા? ચરિત્ર નિબંધ લખતા હતા કિશોર મકવાણા ઉપર. તો થોડું ટ્રીક નથી પણ તમે યાદ રાખી લેજો પ્લીઝ. ચાલો પછી 24માં આવો તો શરત. શરત, નવલિકા અને એન્ટવ ચેખો. તો નવલિકા અને એન્ટવ ચેખોએ શું કરી? એક શરત રાખી, હું તને કહું આટલું કરીને બતાય તો તું મને 500 રૂપિયા. એટલે કે કઈ વાંધો નહીં, ચાલ હાલ લે. એટલે એન્ટવ ચેખો અને નવલિકા એક શરત પાડી હતી. આવું યાદ રાખજો. રાઈટ? ઓકે. અનુવાદ કોને કર્યો હતો? તો રમેશ ઓઝાએ. કોને કર્યો હતો? રમેશ ઓઝાએ. સમજ્યા મારા વાલાઓ, મારા કલેજાઓ? એક સારી એવી કોમેન્ટ કરી દેજો ને પ્લીઝ મારી માટે. ચલો વિડીયોને આપણે રાખું છું. ધમાકેદાર સરસ મજાની તૈયારી કરવાની છે, ચિંતા નહીં કરતા. જેટલું કામ આપું છું એટલું કરી રાખજો ફટાફટ. હો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.